ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે ખાતાની અંદર થતી કાળાબજારીને રોકવા માટે વિસ્તરણ વ્યવસ્થાની અંદર નવા ડિજિટલ નિયમો લાગુ કર્યા છે। હવે ખેડૂતોને ડિજિટલ રેકોર્ડ અથવા તો આધાર કાર્ડ વેરિફિકેશન બાદ જ તેમને ખાતર આપવામાં આવશે અને પ્રતિ ખેડૂત એમને 1 મહિનાની અંદર 50 થેલી ખાતરની મર્યાદા એ નક્કી કરવામાં આવી છે। તો ખેડૂતોને પારદર્શક રીતે ખાતર મળી રહે તે માટે સરકારના આ નવા ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્કમાં નીચે મુજબ હું તમને જણાવું એવા તમને ફેરફારો કરવામાં આવ્યા છે। વાત કરીએ ખાતરના વિસ્તરણના મુખ્ય નિયમોની, તો માસિક મર્યાદા અંદર તમને કાળાબજારીને અટકાવવા માટે પ્રત્યેક ખેડૂતને 1 મહિનાની અંદર વધુમાં વધુ 50 થેલી જ આપવામાં આવશે મિત્રો। બીજી વાત કરીએ ખાસ કિસ્સા કે જો કોઈ ખેડૂતને ખાસ પ્રમાણ કે મોટા પ્રમાણની અંદર વધારે જરૂરિયાત હોય તો તેના માટે પણ કેટલાક અન્ય ઉપાયો સરકાર દ્વારા એના ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો જમીન વેચાણની કિસ્સાની અંદર વાત કરીએ તો જો જમીન વેચાઈ ગઈ હોય અને નવા નિયમો માલિકના નામે અથવા 7/12 ને 8/12 જો ના હોય તો તેમને જૂના માલિકના નામે પણ તેમને આ ખાતર મળી રહેવાનો છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તેના ઓનલાઈન રજિસ્ટ્રેશનની, તો પોર્ટલની મુલાકાત સૌપ્રથમ તમારે આઈ ખેડૂત ઉપર જવાનું છે। ત્યારબાદ તમારા 7/12 ને 8ને તમારા આધાર કાર્ડ સાથે તમારે લિંક કરવાનું છે। ત્યારબાદ તમારે ખાતર ખરીદતી વખતે તમે જે સ્ટેશનથી ખરીદો છો ત્યાં તમારે બાયોમેટ્રિક અથવા તો તમારે અંગૂઠાનું નિશાન કરવું ફરજિયાત છે। ત્યારબાદ તમારી અંદર ઓટીપી આવશે અને જે તમે ઓટીપી આપશો અને ત્યારબાદ જ તમને આ ખાતર મળવા પાત્ર છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે નવા નિયમો છે। ત્યારબાદ ખાતરનો ભાવ, તો યુરિયાની વાત કરીએ તો આપણે લગભગ 266 રૂપિયા પ્રતિ 45 કિલોની એક બેગના છે। ડીએપીના 1350 રૂપિયા કરવામાં આવ્યા છે। એનપીકેના 1470 રૂપિયા અને મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે એમઓપીની વાત કરીએ તો 1700 રૂપિયા 50 કિલો બેગના કરવામાં આવ્યા છે મિત્રો।